નમસ્કાર દર્શક મિત્રો, જૂન મહિનાના અંતિમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવતીકાલે 30મી જૂન છે। વર્ષ 2024ના પ્રથમ 6 મહિના જોત જોતામાં પૂરા થઈ ગયા। સમય ક્યાં પસાર થાય છે એની આપણને ખબર પણ નથી પડતી અને એક પછી એક દિવસો, મહિનાઓ અને પછી વર્ષો વીતતા જાય છે। હજુ તો વર્ષ 2024 શરૂ થઈ રહ્યું છે, આવી આપણી સ્મૃતિ છે। ત્યાં જ 2024ના 6 મહિના આવતીકાલે પૂરા થવા જઈ રહ્યા છે। આજે જૂન માસના અંતિમ સમાચાર છે। આપનું સ્વાગત। જોઈએ મુખ્ય સમાચાર। સૈન્ય અને પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે આજથી પવિત્ર અમરનાથ યાત્રા શરૂ। પ્રથમ દિવસે 4600 શ્રદ્ધાળુઓનો જથ્થો રવાના। નરસિંહ સરોવરની કામગીરીમાં ક્યાંય કચાશ કે નબળી ગુણવત્તા ચલાવી નહીં લેવાય। મ્યુનિસિપલ કમિશનરે સરોવરની મુલાકાત લઈ નગરજનોને આપ્યું આશ્વાસન। છાશવારે દામોદર કુંડની ગંદકી અંગે ફરિયાદ કરતા અમને પણ શરમ આવે છે। તીર્થગોર સમિતિએ મહાનગરપાલિકાની બેદરકારી સામે ઠાલવી હૈયાવરાળ। અને જિલ્લાના 18 પોલીસ સ્ટેશન નીચે વ્યાજખોરો સામે સામૂહિક ઝુંબેશ શરૂ। 38 ગુનાઓ દાખલ કરી 99 શખ્સો સામે કામગીરી શરૂ કરતી પોલીસ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।